જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચાલો આપણો વિડીયો ચાલુ થઈ ગયો છે, મિની વ્લોગ ને જોરદાર મજા આવે. ડાયરેક્ટ ઉઠીને ડાયરેક્ટ નાહી ધોઈને ડાયરેક્ટ માતાજીના પગે લાગી લીધા ને ડાયરેક્ટ પછી ઉપર આવી ગયા કોમ્પ્યુટરમાં એડિટિંગ કરીને. પછી વિચાર આવ્યો કે પીએનસી બેન શું 11 વાગી ગયા છે, પણ તોય મારો જેઠિયા ઉઠવો તો જોઈને. પછી કીધું મેં જેઠિયા ઉઠીને પછી આપણે આવી ગયા છે. બટેટાની ગુણ લઈ લીધી ને પીએનસી બેન આવી ગયા નીચે નાહી ધોઈને કમ્પ્લીટ થઈને ને જમવાનું બનાવવા માંડે. તમારા મેડમ ને બટેટાને સ્ટોલટેટ કરીને પછી પીયુબેનને ગયા આપણે સ્કૂલે મૂકવા. બુક લઈ દીધી ને પછી ઘરે આવીને ડાયરેક્ટ જો ચણાનું શાક સંભારો બંભારો બનાવી મરચું બનાવીને જમી લીધું ને થોડીક વાર આરામ બારામ કરીને જયમાં. પછી 5 કલાક પછી અમે પાછા પીયુનસી બેનને ગયા આપણે રાઈડર કાઢીને ને જો આવી ગયા છે. પીયુબેન છૂટી ગયા ડાયરેક્ટ ને ચાલો લઈને આપણે દુકાનની તૈયારી કરવાની છે. એટલે ધીમે ધીમે બધું ગોઠવવાની ધીમે ધીમે તૈયારી કરી લીધી છે ને થઈ ગયો પીયુબેનને ટ્યુશનનો ટાઈમ. એ તો બે ટાટા કહીને ડાયરેક્ટ હાલતા થઈ ગયા ને થોડીક વાર થઈ તા તો લાઇટ વહી ગઈ તો બધા નીકળી ગયા બહાર. કેમ કે કોમ્પ્યુટર વિના તો કામ તો ન થાય ને. આપણે તો દુકાનવાળા રહ્યા એટલે આપણે તો બારોબાર રહે ત્યારે મજા કરવાની ગુજ્જુ ફાસ્ટફૂડમાં ને. કસ્ટમર તો લાઇટ આવી ગઈ ભાઈ, કસ્ટમર આવ્યા ને પછી ધીમે ધીમે ખાધું ને પીએનસી બેન ને મેડમ જો ત્યાં બધું કરતા હતા ધીમે ધીમે બધું કામકાજ ને. પીયુબેનને રમવાનું પણ ટાઈમ મળી ગયો ને અમે બનાવ્યા થેપલા, મેથીના થેપલા બનાવ્યા જોરદાર. પછી થેપલાને દહીં ને અથાણું ને બધું ખાધું ને પછી ઉપર આવી ગયા. પછી ઉપર આવીને મેડમ જો કપડાં વગર ચાલો લાઈક કરજો.